ગુજરાતમાં બીજા ખેડૂતો તમને સાંભળી રહ્યા છે, કપાસના ખેડૂતો, તમે શું મેસેજ આપવા માંગશો તમે એમને? એટલે ખોટા પૈસા ના બગાડો, કોઈ જગ્યાએ આ સાવરિયા કંપનીની કરજે જો ને નો લોકોને ધરવી જોઈએ તમે પૈસો મેં આનું રિઝલ્ટ લ્યો ને અમને તો પહેલું મેં કીધું કે દાવા તો રિઝલ્ટ ના મળ્યું તો કંપની બંધ થઈ જાય, હું આવીશ નહીં, હું દિમાગનો બહુ ખરાબ છે, મેં તો એવું કીધું આ સાવરિયા કંપનીવાળાને, એવું કીધું રણજીતભાઈ કે કાકા તારા બધા પૈસા પાછા લઈ જશે અહીંથી, તું ખાલી માર દવા. એટલે આપણે સંતોષભાઈ એટલે ખોટા ખર્ચા ના કરો ને હવે એક જ વ્યક્તિને દવા વાળાને સાવરિયા કંપનીને પકડી લો, કરજણ વાળાને આ રણજીતસિંહ આપણા ઉપર મારી હાથે જ આવ્યો, ખોટું નહીં બોલવાનું, હું મારા કપાસમાં જ ઉપર ભાઈ આ રિઝલ્ટ જોઈ લો, મારી બહાર નીકળી ગયો કપાસ, હવે મારી ડૂકા કપાવવાની ઈચ્છા થાય. 24 ઓગસ્ટ 2026 ના રોજનો આ વિડીયો છે. કપાસ એકદમ ફ્રેશ, કોઈ પ્રકારની થ્રિપ્સ કથરી જોવા નહીં મળે તમને. કઈ કઈ દવા વાપરી આપણે? આની અંદર 2 રાઉન્ડ થયા, ઓલ આઉટ રાફેલ ને તેજ. આના 2 રાઉન્ડ થયા, 2 જ રાઉન્ડ થયા હતા બરાબર. હાઈટ તમે જોઈ શકો છો, હાઈટ કેટલી લઈ લીધી છે, બરાબર છે. શું કરો અને ખાતરની અંદર આ કપાસની અંદર આપણે રિચાર્જ, બુસ્ટર અને રૂટ રાઈઝ આપણે એક જ ડોઝ આપ્યો, એક જ ડોઝ બરાબર. બીજી વાત કે તમારી કંપનીએ જે જવાબદારી લીધી હતી કે રિઝલ્ટ ના મળે તો જવાબદારી અમારી છે, બરાબર. અને મેં પહેલું તમને એવું કીધું, હું નવો ખેડૂત છે, મને આમાં કોઈ અનુભવ નહીં, તમારે ટ્રીટમેન્ટ આપવાનું છે, બરાબર. સાવરિયા કંપની તમે રણજીતભાઈ આ ટ્રીટમેન્ટ આપ્યું મને, બરાબર છે, અને એ ટ્રીટમેન્ટ થી મને 15 દિવસમાં જે રિઝલ્ટ મળ્યું, આ હાઈટ તો જોવો કપાની મારી ઉપર બહાર નીકળી ગયો કપા. બિલકુલ બિલકુલ બરાબર છે. હવે બીજો રાઉન્ડ એક જ માર્યો, નથી માર્યો બીજો, બરાબર. તમે ખોટું કીધું તમને કે 2 રાઉન્ડ માર્યા, બીજો રાઉન્ડ તો 2 દિવસ પછી આવશે. હવે શું લાગે છે તમને? કપાસમાં એવું લાગે કે આ લોક છે ને બધા જઈ ફરે જ નહીં કે આ દવા મારો તે દવા મારો, એટલે આ બધું ધંધા ખોટા છે લોકોના, અને પૈસા મેં ખોટી હળીઓ કરવાની ને બગાડવાના. બરાબર. આ જે આ કંપનીનું શું નામ કીધું તમે? સાવરિયા. આ સાવરિયા કંપની વાળા બધા જવાબદાર વ્યક્તિઓ છે કે દર 10 દિવસે 15 દિવસે એની ઇન્ક્વાયરી કરવા આવે કે આમાં શું રિઝલ્ટ આવે, પણ આમાં એટલું પાણી ભરાય કે મને આશા નથી કે આ કપાસમાં શું થઈ રહેલું છે, બધું જતો રહેશે. બરાબર. જયારે તમારી સાવરિયા કંપનીના વિડીયો જોયા મેં, એટલે મેં તમારું કોન્ટેક્ટ કર્યું અને પછી એનો એક જ રાઉન્ડ લીધો. 15 દિવસે મારા ચાકર મારા કપાસમાં ઉભો હતા, તે મેં આપણા ખેતર તેને વિડીયો તો મને કે મારા આપણા કપાસમાં જ ઉભો છું, એટલે આટલી બધી હાઈટ કરી દીધી કપાસી. બરાબર. આપણો જ કપાસ છે કાકા. પછી હું પોતે જોવા આવ્યો, મજાનો ડોઝ મળી ગયો આપણને. બરાબર. જો કોઈ બી જયારે ફાલ ઝીણવા કેટલો કપા લીધો યાર, તમે જોઈ શકો, મજા આવે યાર. કપાસ જ રિઝલ્ટ જ બહુ મળ્યું મને ભાઈ, આનાથી સંતોષ કરો તમને? બહુ સંતોષ. બરાબર. બહુ સંતોષ. હવે તમે આ વર્ષે નવા સંપર્કમાં આવ્યા છો, સાવરિયા સંપર્કમાં, બરાબર. તો અત્યાર સુધી જે ભૂતકાળમાં તમે ટ્રીટમેન્ટ કપાસમાં આપતા હતા, એની સરખામણીમાં ખર્ચામાં કેવું છે? રિઝલ્ટમાં? ખર્ચામાં દવામાં બી રિઝનેબલ પૈસા, જ્યાંથી લાવે તેનાથી લીટરે 200, 100, 200, 300 રૂપિયા ઓછા, રિઝલ્ટ એટલું ફાસ્ટ મળે આપણને, એટલે આપણે ભાઈ બહુ સંતોષ છે. સંતોષ કરો, બહુ સંતોષ. એટલે બરાબર બરાબર ભાઈ. એટલે હવે સમજી જતું પેલો કે આ મારને મેં હવે આવે જ છે બધા કે હવે મારું આ ડોઝ માર કશું ડોઝ નથી મારું, તમે માર કરો, હું તો સારા કમને ડોઝ માર કરીશ, મને રિઝલ્ટ મળી ગયું, મને ખર્ચો ઓછો થયો. આજે જો મારા કપામાં કોઈ ફ્રેશ નથી કે ના કચેરી કે છે, કશું જોઈ લો. ખેડૂત ભાઈઓ, આ લેવાના રિઝલ્ટ છે, તો તમે પણ એકવાર અવશ્ય સાવરિયા ઓર્ગેનિક કંપનીનું ઓલ આઉટ રાફેલ અને તેજનો સ્પ્રે કરો, અને ખાતરની અંદર 1 એકરમાં 5 કિલો રિચાર્જ, 5 કિલો રૂટ રાઈઝ અને 5 કિલો બુસ્ટર અવશ્ય એપ્લિકેશન કરો. તમે આ લેવાનો કપાસ પોતે પણ બનાવી શકશો. ઓકે, જય હિન્દ, જય ભારત.